માત ને ગાણી કમ્મા, નર્મદા માત ને ગાણી કમ્મા, મારા આવેલા ભક્તોને ગાણી કમ્મા. ભક્તોની ભક્તિ છે, પ્રકૃતિની શક્તિ છે, આસ્થાની છે આ પરિક્રમા. કમ્મા 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 માને ગાણી કમ્મા. બધા મૈયાના સાનિધ્યમાં આવીને એવું લાગે છે કે જાણે આ જીવ ને શિવ એક થઈ ગયા હોય. બોલો. હા ભાઈ, આ નર્મદા મૈયાના સાનિધ્યમાં આવો અને પરિક્રમા કરવી, આ તો ભાઈ પુણ્યશાળી હોય એને જ આનો લાભ મળે. વાત તો સાચી છે, જે પુણ્યશાળી હોય અને આ પરિક્રમાનો લાભ મળે છે. અને કહેવાય છે ને કે નર્મદા મૈયાના તો કંકર માં ભગવાન શંકર વસે છે. હા ભાઈ, હો, હા, એટલે જ તો હું અહીંયા ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે આવે છે. હો ભાઈ, હું અહીંયા સોશિયલ મીડિયામાંથી રીલ જોઈને નથી આવ્યો કે એટલી પણ આપણને ખબર ના હોય. હું તો અહીંયા પૂરી શ્રદ્ધા સાથે આવ્યો છું. આ રામપુરાથી તિલકવાડા સુધીનો જે નર્મદા મૈયાનો પ્રવાહ છે આમ ઉત્તર દિશામાં હોય છે, એટલે એને ઉત્તર વાહિની પરિક્રમા કહેવાય છે. એકદમ સાચી વાત. અને બીજી વાત કે સંપૂર્ણ નર્મદા મૈયાની પરિક્રમા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે ને એ જ ફળ ઉત્તર વાહિની પરિક્રમા કરવાથી મળે છે. હા હો ભાઈ, અરે નર્મદા મૈયાના દર્શન માત્રથી જ આપણા બધા પાપ ધોવાઈ જાય છે ભાઈ. વાત તો સાચી છે. નર્મદા મૈયાના દર્શન માત્રથી આપણા બધા પાપ ધોવાઈ જાય છે. પણ આપણે તો પાપમાં વધારો કરીએ છીએ. કઈ રીતે ભાઈ? સમજાવ. ઓ વડીલ, ક્યાં? અચ્છા, આગળ વધી રહ્યા છે. તો જરાક પાછળ જોવો. પાછળ શું જોવાનું? હા, અરે ભાઈ, આ એક પ્લાસ્ટિક નું પેકેટ નાખ્યું, એમાં તો ભાઈ આખું ગામ માથે લઈ લીધું. અરે વડીલ, તમારી જેમ અહીંયા હજારો શ્રદ્ધાળુ આવે છે. જો દરેક શ્રદ્ધાળુ આમ એક એક કચરાનું પડીકું નાખશે તો અહીંયા તો કચરાનો મોટો ઢગલો થઈ જશે. હા ભાઈ, હા, તમારી વાત સમજાઈ ગઈ. પછી તો આખી પરિક્રમા પૂરી કરવાની છે. અમારી જોડે સમય બહુ ઓછો છે. શાંતિ રાખો. હા, સમજી શકું છું કે પરિક્રમામાં સમય ઓછો છે. સુખેથી પરિક્રમા કરો, ભજન કરો, આનંદ કરો, પણ યાર પાપનું કામ ના કરો. પાપ? ભાઈ, અમે બધા ભક્તો અહીંયા છે ને પુણ્ય કરવા આવીએ છીએ, પાપ કરવા નહીં. વાત તો સાચી છે કે અહીંયા દરેક લોકો પુણ્ય કમાવા આવે છે, પણ જાણતા અજાણતા આવો કચરો નાખીને નર્મદા મૈયાને તમે દૂષિત કરો છો તો એને પાપ જ કહેવાય ને. હે ને? અને તમને ખબર છે ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. પણ ભાઈ, આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે શું? સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક જેનો ઉપયોગ આપણે એકવાર કરીને ફેંકી દેતા હોઈએ છીએ. બરાબર. અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં બીજી કઈ કઈ વસ્તુઓનો ઘણી બધી વસ્તુઓ, જેમ કે આપણે શાક માર્કેટમાં પેલા પ્લાસ્ટિકના જબલા આવે છે એ, પાણીની બોટલ, પ્લાસ્ટિકની ચમ્મચ, પ્લાસ્ટિકની ડીશ, પ્લાસ્ટિકની કાંટા ચમ્મચ, આઈસ્ક્રીમ અને કેન્ડીમાં આવતી પ્લાસ્ટિકની સ્ટીક, પછી ફુગ્ગાઓમાં આવતી પ્લાસ્ટિકની સ્ટીક, ડેકોરેશનમાં વપરાતું થર્મોકોલ, આ બધું જ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે જે આપણી ધરતીમાં સદીઓ સુધી મળતું નથી ને આપણા પર્યાવરણને સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે. બોલો, આટલી બધી વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે પણ અમને લોકોને તો ખબર જ નથી. તો હવે ખબર પાડો અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. બરાબર છે. હવે રસ્તામાં તમને ક્યાંય સિંગલ યુઝ પ્લાસ્ટિક મળે તો એને કચરા પેટીમાં જ નાખવું. અને જો આજુબાજુ કચરા પેટી ન હોય તો તમારી પાસે બેગ હોય, થેલી હોય, અને જો કઈ ના હોય તો તમારા ખિસ્સામાં એ નાખવું. અને જ્યારે કચરા પેટી આવે ત્યારે એમાં એનો નિકાલ કરવો. નર્મદા મૈયાના જે પરિક્રમાનો માર્ગ છે ને ત્યાં ઠેર ઠેર જગ્યાએ કચરા પેટી મૂકેલી જ છે. કચરો ત્યાં જ નાખવાનો. બરાબર છે. આખા પરિક્રમાના રૂટ ઉપર દરેક જગ્યા પર ડસ્ટબિન મૂકેલા છે, એટલે આપણી નજરમાં ક્યાંય પણ નાનો મોટો કચરો દેખાય તો ઉઠાવીને ડસ્ટબિનમાં નાખી દેવા. અને કોઈ બીજું પણ ક્યાંય કચરો નાખતું હોય તો એને પણ ટોકવો, એને પણ સમજાવો કે નર્મદા મૈયાના સાનિધ્યને આપણે પ્રદૂષિત ન કરીએ. બરાબર છે. હવે બીજી એક વાત કે તમે આ પ્રકૃતિના ખોળામાં આવ્યા છો ને તો પછી આપણી પ્રકૃતિને સમજવી તો પડશે ને. કેવી રીતે? સૂર્યનારાયણ બરાબર છે, બધાને સૌર ઉર્જા આપે છે. તો પછી સૌર ઉર્જાથી ચાલતા સાધનો આપણે વસાવવા જોઈએ. સોલર કુકર, સોલર ગીઝર, સોલર હીટર, એનાથી ઇલેક્ટ્રિક. ઘરે જે પેલું નળમાં જળ આવે છે એ તો ઘરનું પાણી કહેવાય ને. આ તો સૌથી મોટી ભૂલ છે, કારણ કે જળ છે તો જલ હે તો. એટલે મોટા ભાગે બહેનો રસોડામાં વાસણ ઘસ્યા પછીનું જે ગંદુ પાણી હોય કે કપડા ધોયા પછીનું જે પાણી હોય એ ગમે ત્યાં રોડ પર નાખી દે છે. એની જગ્યાએ જો બાગ બગીચામાં ફૂલ છોડને પાણી આપીએ તો પાણીનો બગાડ પણ ન થાય ને પર્યાવરણનું જતન પણ થાય. બરાબર છે. હવે તમે આ મસ્ત પરિક્રમા કરીને ઘરે જાઓ ને એટલે તમારા મહેમાનોને બોલાવો, સગા સંબંધીઓને બોલાવો ને મોટો પ્રસંગ કરો જાણે તમારા છોકરાના લગ્ન હોય. પણ ભાઈ, અમારા છોકરા તો છે. અરે તમારા છોકરાના ફાયદો થાય ને એવી વાત છે. એવી કેવી વાત છે? હા, તમે પ્રસંગ કરો ને ત્યારે તમારા વિસ્તારમાં તમારે 5 આજ માણસ તો કચરો નાખે જ બધે. એ ભાઈ, જો એવી જ વાત હોય ને તો આ બધાની સામે સૌથી પહેલા હું સંકલ્પ લેવા તૈયાર છું. નાગરિક આજે સંકલ્પ લઉં છું કે નર્મદા પરિક્રમા રૂટ પર કચરો ગમે ત્યાં ફેંકીશ નહીં. સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળીશ. મારા ઘર, ગલી અને મહોલ્લાને
સ્વચ્છ અને સુંદર બનાવીશ. જય હિન્દ, જય ભારત. નર્મદે હર, નર્મદે હર. ખમ્મા 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 માને ગાણે ખમ્મા, નર્મદા માતને ગાણે ખમ્મા, નર્મદા માતને ગાણે ખમ્મા, મારા આવેલા ભક્તોને ગાણે ખમ્મા. થેન્ક યુ, થેન્ક યુ. હર હર નર્મદે.